સોનમ વાંગચુક નામ સાંગળતા જ મનમાં ઇનોવેશન અને પર્યાવરણ માટેની તેમની લગન ઝલકતી જોવા મળે છે. લદ્દાખની ઠંડીમાં ઉછરેલા સોનમે SECMOL કેમ્પસને સંપૂર્ણપણે સૌર ઊર્જાથી ચલાવીને કમાલ કરી બતાવી. અહીંની દરેક નાની મોટી જરૂરિયાત, કમરા ગરમ કરવાના હોય, ખાવા બનાવવાનું હોય કે લાઇટિંગ, બધું જ સ્વચ્છ રિન્યુએબલ એનર્જીથી ચાલે છે. અને હા, અહીંની ઇમારતો પણ બીજી જેવી નથી. તેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જેટલું શક્ય હોય તેટલું કુદરતી સંસાધનોનું યોગ્ય ઉપયોગ થાય, જેથી પર્યાવરણ પર ભાર ન પડે અને રહેતા લોકોની સુવિધા પણ ઓછી ન થાય. હવે વિચાર કરો, લદ્દાખની શિયાળીમાં બહાર તાપમાન -25 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે, પણ આ ઘરના અંદરનું તાપમાન અંદાજે 14 ડિગ્રી સેલ્સિયસ રહે છે. પરિણામ, ત્યાં રહેતા બાળકો અને સ્ટાફને કંપાવતી ઠંડી તકલીફ આપતી જ નથી. તેમનું આરોગ્ય પણ સારું રહે છે અને ભણવામાં પણ કોઈ મુશ્કેલી ન આવે. બાળકો વધારાના હીટર કે જાડા કંબલ વિના પણ આરામથી રહી શકે છે. એથી વીજળીની બચત થાય છે અને ખર્ચ પણ ઓછી આવે છે. આ જબરદસ્ત તાપમાન નિયંત્રણનું રહસ્ય સીધું સાદું છે. દક્ષિણ દિશાની મોટી મોટી બારીઓ, જેમાંથી આખો દિવસ સૂર્યપ્રકાશ સીધો કમરામાં આવે છે અને તેમને કુદરતી રીતે ગરમ રાખે છે. છત, બહારની દિવાલો અને ફ્લોર નીચે ખાસ ઇન્સ્યુલેશન મુકાયું છે, જે એકવાર અંદર આવેલ ગરમીને બહાર જવા દેતું નથી. જૂના કાચા ઘરો કરતાં આ ડિઝાઇન ઘણી વધુ અસરકારક છે. ગરમી કલાકો સુધી ટકી રહે છે અને વીજળીની જરૂરિયાત બહુ જ ઓછી થઈ જાય છે. અહીં બીજી એક ખાસ વાત, આ ઇમારતોનું આખું ડિઝાઇન લદ્દાખની હવામાન, ત્યાંની જમીન અને આસપાસ મળતી વસ્તુઓ ધ્યાનમાં રાખીને બનાવાયું છે. દિવાલો એ જ વિસ્તારમાંની માટી, રેત અને અન્ય કુદરતી વસ્તુઓથી બનેલી છે. એથી માત્ર બિલ્ડિંગ સસ્તી પડે છે, પણ પરિવહનમાં લાગતા ઈંધણની પણ ખૂબ બચત થઈ છે અને સ્થાનિક ઇકોસિસ્ટમ પર પણ દબાણ નથી પડતું. જાડી માટીની દિવાલો જાતે જ ઉત્તમ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. ગરમી ઠંડી બંનેનું સંતુલન જળવાય છે અને અંદરનું વાતાવરણ વર્ષભર આરામદાયક રહે છે. દિવસે આ કમરામાં એટલી ધૂપ અને કુદરતી રોશની ભરાય છે કે લાઇટ ચાલુ કરવાની જરૂરિયાત જ પડતી નથી. એથી વીજળી પણ બચે છે અને બાળકોને ખુલ્લા પ્રકાશભર્યા વાતાવરણમાં ભણવાનો મોકો મળે છે. તેઓ કુદરતને વધુ નજીક મહેસૂસ કરે છે, તેમનું આરોગ્ય પણ સુધરે છે અને તેમનું મન અને શરીર બંને સારી રીતે વિકસે છે. હકીકતમાં સોનમ વાંગચુક SECMOL કેમ્પસ રિન્યુએબલ એનર્જી, ટકાઉ આર્કિટેક્ચર અને સ્થાનિક સંસાધનોના સમજદારીથી ઉપયોગની એક અદ્ભુત મિસાલ છે. અહીં દરેક વસ્તુમાં દેખાય છે કે વિજ્ઞાન, કુદરત અને સમાજની જરૂરિયાતોને કેવી રીતે સંતુલિત કરી શકાય.